કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું ડોક્ટર અનિશા મૈડા આજે આપની સમક્ષ ધોરણ 10 વિજ્ઞાન પાઠ 3 ધાતુઓ અને અધાતુઓ ના અતિ ટૂંક જવાબી પ્રકારના પ્રશ્નો કે જે 1 માર્કમાં પૂછાય છે તે અને સાથે તમને યાદ હોય તો શરૂઆતમાં મેં તમને રજૂઆત કરેલી કે 2 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય છે, તો એવા 2 માર્ક્સના કેટલાક સવાલો પણ આપની સમક્ષ હું રજૂ કરીશ. તો ચાલો આપણે અતિ ટૂંક જવાબી પ્રકારના પ્રશ્નોની શરૂઆત કરીએ. પ્રશ્ન: ઉષ્માના ઉત્તમ અને નિર્બળ એટલે કે મંદ વાહકો કયા છે? જવાબ: ઉષ્માના ઉત્તમ વાહકો ચાંદી અને કોપર. ઉષ્માના નિર્બળ એટલે કે મંદ વાહકો સીસું અને પારો. પ્રશ્ન: સૌથી વધુ તનનીય ધાતુ કઈ છે? જવાબ: સોનું. પ્રશ્ન: કઈ ધાતુઓ કે જે ખૂબ જ નીચા ગલનબિંદુ ધરાવે છે અને હથેળી પર રાખતા પીગળી જાય છે? જવાબ: ગેલિયમ અને સીઝિયમ. પ્રશ્ન: કઈ ધાતુઓ ખૂબ જ નરમ હોવાથી તેમને ચપ્પા એટલે કે છરી વડે કાપી શકાય છે? જવાબ: આલ્કલી ધાતુઓ જેવી કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. પ્રશ્ન: કઈ ધાતુ હવામાં જગારા મારતી સફેદ જ્યોત સાથે સળગે છે? જવાબ: મેગ્નેશિયમ. સવાલ: કઈ ધાતુઓ ખૂબ જ મંદ નાઇટ્રિક એસિડ એટલે HNO3 સાથે પ્રક્રિયા કરીને H2 એટલે કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે? જવાબ: મેગ્નેશિયમ એટલે કે Mg અને મેંગેનીઝ એટલે કે Mn. પ્રશ્ન: એક્વા રિજિયા મિશ્રણ કોને કહેવાય? જવાબ: સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl અને સાંદ્ર નાઇટ્રિક એસિડ એટલે કે HNO3 નું 3:1 ના ગુણોત્તરમાં તાજું તૈયાર કરેલું મિશ્રણ એટલે એક્વા રિજિયા મિશ્રણ. પ્રશ્ન: એક્વા રિજિયા મિશ્રણના ગુણધર્મો જણાવો. જવાબ: એક્વા રિજિયા મિશ્રણ એ પ્રબળ ક્ષારીય અલ્પવિરામ ધુમાયમાન પ્રવાહી છે. તે સોનું અને પ્લેટિનમને ઓગાળે છે. પ્રશ્ન: આયનીય સંયોજનોનો ભૌતિક સ્વભાવ દર્શાવતા ગુણધર્મો જણાવો. જવાબ: તેઓ ઘન અને થોડા સખત અલ્પવિરામ સામાન્ય રીતે બરડ અલ્પવિરામ દબાણ આપતા તૂટીને ટુકડા થઈ જાય છે. પ્રશ્ન: કારણ આપી સમજાવો. ઘન અવસ્થામાં આયનીય સંયોજનો વિદ્યુતનું વહન કરતા નથી. જવાબ: ઘન અવસ્થામાં આયનીય સંયોજનો વિદ્યુતનું વહન કરતા નથી કારણ કે ઘન અવસ્થામાં તેમના બંધારણ સખત હોવાથી આયનોનું સ્થળાંતર શક્ય બનતું નથી. પ્રશ્ન: અશુદ્ધ ધાતુઓના શુદ્ધિકરણ માટે વ્યાપક પ્રમાણમાં વપરાતી પદ્ધતિ કઈ છે? જવાબ: વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ. પ્રશ્ન:
સ્ટેનલેસ સ્ટીલ કેવી રીતે મેળવવામાં આવે છે? જવાબ, લોખંડને નિકલ અને ક્રોમિયમ સાથે મિશ્ર કરવાથી સ્ટેનલેસ સ્ટીલ મેળવી શકાય છે. પ્રશ્ન, બે ધાતુઓના નામ આપો કે જે ટીપાઉ અને તન્ય હોય. જવાબ, ગોલ્ડ અને સિલ્વર. પ્રશ્ન, નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ, જેને CaCl2 કહેવાય, નો કોઈ એક ઉપયોગ જણાવો. જવાબ, તેનો ઉપયોગ સૂકવણીકારક તરીકે હવામાંથી ભેજ ખેંચી લેવા માટે વપરાય છે. પ્રશ્ન, સોનું એટલે કે ગોલ્ડ ને દ્રાવ્ય કરવા માટે શેનો ઉપયોગ થાય છે? જવાબ, એક્વા રિજિયા મિશ્રણ. પ્રશ્ન, સોનાને સખત બનાવવા માટે તેમજ મિશ્ર ધાતુ બનાવવા માટે કઈ ધાતુઓ ઉપયોગી છે? જવાબ, કોપર અને સિલ્વર. પ્રશ્ન, ઊંચા તાપમાને પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા ન કરી શકતી હોય તેવી ધાતુ કઈ છે? જવાબ, સિલ્વર અને ગોલ્ડ. પ્રશ્ન, કોઈ બે સલ્ફાઇડ ખનિજના નામ આપો. જવાબ, આયર્ન પાયરાઇટ્સ એટલે કે FeS2 અને ઝિંક બ્લેન્ડ એટલે કે ZnS. પ્રશ્ન, ભુંજન અને કેલ્સિનેશનની વચ્ચેનો ભેદ જણાવો. જવાબ, ભુંજન એટલે ખનિજને વધુ પ્રમાણમાં હવાની હાજરી ખૂબ તપાવવાની ઘટના અને કેલ્સિનેશન એટલે ખનિજને હવાની ગેરહાજરીમાં ખૂબ તપાવવાની ઘટના. પ્રશ્ન, 22 કેરેટ સોનાનો અર્થ શું થાય? જવાબ, 22 કેરેટ સોનાનો અર્થ થાય છે કે 22 ભાગ શુદ્ધ સોનું અને 2 ભાગ કોપર કે ચાંદીનું મિશ્રણ. પ્રશ્ન, શા માટે સોના અને પ્લેટિનમના ઘરેણાં ઘણા બધા વર્ષો પછી પણ નવા જેવા જ દેખાય છે? જવાબ, કારણ કે ગોલ્ડ અને પ્લેટિનમ જેવી ધાતુઓનું સરળતાથી ક્ષારણ થતું નથી. પ્રશ્ન, શા માટે આપણે લોખંડના સાધનો પર સંગ્રહ કરતી વખતે તેલ લગાવીએ છીએ? જવાબ, કારણ કે લોખંડના સાધનો પર તેલ લગાવવાથી તેમને ક્ષારણથી બચાવી શકાય છે. આમ કરવાથી તે વાતાવરણમાંના ભેજ અને હવાના સીધા સંપર્કમાં આવી શકતા નથી. પ્રશ્ન, એરક્રાફ્ટની બોડી બનાવવા માટે કઈ ધાતુ ઉપયોગી છે? જવાબ, એલ્યુમિનિયમ. પ્રશ્ન, અધાતુઓના 3 ઓક્સાઇડના નામ આપો કે જે એસિડિક કે બેઝિક ન હોય પરંતુ તટસ્થ હોય. જવાબ, કાર્બન મોનોક્સાઇડ એટલે કે CO, નાઇટ્રિક ઓક્સાઇડ એટલે NO અને ત્રીજું પાણી એટલે કે H2O. પ્રશ્ન, ધાતુમાંથી કેવા પ્રકારના ક્લોરાઇડ અને અધાતુમાંથી કેવા પ્રકારના ક્લોરાઇડ મળે છે? ધાતુમાંથી મળતા ક્લોરાઇડ આયોનિક ક્લોરાઇડ, દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ. અધાતુમાંથી મળતા ક્લોરાઇડ એટલે સહસંયોજક ક્લોરાઇડ, દાખલા તરીકે
PCl5 ફોસ્ફેટ ક્લોરાઇડ અને કાર્બન ક્લોરાઇડ CCl4 વગેરે. પ્રશ્ન, નીચેનામાંથી કયા ઓક્સાઇડનું જલીય દ્રાવણ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે અને કયા ઓક્સાઇડનું જલીય દ્રાવણ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે? Na2O એટલે સોડિયમ ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ અને કેલ્શિયમ ઓક્સાઇડ. જવાબ, ધાતુના ઓક્સાઇડ જે બેઝિક હોય છે. બરાબર. કયા કયા છે તમને આપેલા લિસ્ટમાંથી? એક સોડિયમ ઓક્સાઇડ, બરાબર, Na2O, અને કેલ્શિયમ ઓક્સાઇડ CaO, જે લાલ લિટમસને ભૂરું બનાવે છે. અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય છે. અહીં સલ્ફર ડાયોક્સાઇડ SO2 અને સોડિયમ પેન્ટોક્સાઇડ એટલે Na2O5 જે ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. પ્રશ્ન, કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતરિત કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? જવાબ, કેલ્સિનેશન. પ્રશ્ન, રેલવેના પાટા અને મશીનના તિરાડ પડેલા ભાગો જોડવા માટે કઈ પ્રક્રિયા વપરાય છે? જવાબ, થર્મિટ પ્રક્રિયા. પ્રશ્ન, ઉભયગુણી ઓક્સાઇડનું એક નામ કહો. જવાબ, એલ્યુમિનિયમ ઓક્સાઇડ અથવા ઝિંક ઓક્સાઇડ. પ્રશ્ન, ધાતુઓના બેઝિક ઓક્સાઇડના બે નામ આપો. જવાબ, MgO, CuO. જોડકા જોડો. હવે મિત્રો જોડકા જોડોનો પ્રશ્ન આપણે લઈએ છીએ. એમાં કોલમ 1 માં 4 વિકલ્પ છે અને કોલમ 2 માં સામે પણ 4 છે. આપણે એકબીજા સાથે જોડવાના છે. કોલમ 1, પ્રવાહી સ્વરૂપ અધાતુ. 2, પ્રવાહી સ્વરૂપની ધાતુ. 3, ચમકદાર અધાતુ. 4, ઘણું નીચું ગલનબિંદુ ધરાવતી ધાતુ. કોલમ 2 માં આપેલા છે એ સીઝિયમ, આયોડિન, મર્ક્યુરી, બ્રોમિન. હવે આપણે જોડકા જોડીશું. પ્રવાહી સ્વરૂપ અધાતુ, તો બી કોલમમાંથી આવશે બ્રોમિન. પ્રવાહી સ્વરૂપની ધાતુ મર્ક્યુરી. ચમકદાર અધાતુ આયોડિન. ઘણું નીચું ગલનબિંદુ સીઝિયમ. બીજો પ્રશ્ન, યોગ્ય જોડકા જોડો. એમાં કોલમ 1 માં આપેલા છે ચાંદીની વસ્તુઓને હવામાં ખુલ્લી રાખતા. એનું બી, કોપરની હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયા. અને ત્રીજું, આયનને ભેજવાળી હવામાં લાંબો સમય ખુલ્લો રાખવાથી. હવે કોલમ બી માં એના જવાબ આપેલા છે 2 માં. એક પહેલું છે Fe2O3 એટલે આયન ઓક્સાઇડ, કથ્થઈ રંગનું સ્તર. બીજું આપેલું છે CuCO3 એટલે કોપર કાર્બોનેટ, લીલું સ્તર. અને ત્રીજું Ag2S નું કાળું સ્તર. હવે આપણે જવાબ જોઈશું. ચાંદીની વસ્તુઓને હવામાં ખુલ્લી રાખતા, તો એનો જવાબ આવશે Ag2S નું કાળું સ્તર. મિત્રો Ag એટલે ચાંદી, આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું. કોપરની હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયા.
કોપર આવ્યો, એનું સંજ્ઞા છે Cu, એટલે સામે જવાબ ધ્યાનમાં રાખશો CuCO3, કોપર કાર્બોનેટ, લીલું સ્તર. અને ત્રીજું, આયનને ભેજવાળી હવામાં લાંબો સમય સુધી ખુલ્લો રાખતા, આયન એટલે Fe, એટલે જવાબ આવશે Fe2O3, કથ્થઈ રંગનું સ્તર. મિત્રો, અહીં બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો પૂરા થાય છે. હવે આપણે 2 માર્ક્સમાં પૂછાતા પ્રશ્નો આપની સમક્ષ રજૂ કરીશ. પ્રશ્ન નંબર 1, આયનીય સંયોજનના 4 ગુણધર્મો લખો. મિત્રો, આ પ્રશ્ન જુલાઈ 22 અને માર્ચ 24 પૂછાઈ ગયેલો છે. જવાબ, આયનીય સંયોજનના ગુણધર્મો નીચે મુજબ છે. 1, ધન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાના કારણે આયનીય સંયોજનો ઘન સ્વરૂપમાં અને સખત હોય છે. 2, તેમના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઘણા ઊંચા હોય છે. 3, સામાન્ય રીતે તેઓ પાણીમાં દ્રાવ્ય અને કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય હોય છે. નંબર 4, તેઓ તેમના જલીય દ્રાવણમાં કે પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. પ્રશ્ન, ગેંગ એટલે શું? ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર શેના પર રહેલો છે? મિત્રો, આ પ્રશ્ન જૂન 24 અને જુલાઈ 22 પૂછાઈ ગયેલો છે. જવાબ, પૃથ્વીના પોપડામાંથી મળતી કાચી ધાતુમાં જરૂરી તત્વ કે સંયોજન એકલું હોતું નથી, પરંતુ તેમાં વધુ માત્રામાં માટી, અલ્પવિરામ રેતી તથા અનિચ્છનીય પદાર્થો પણ અશુદ્ધિઓ સ્વરૂપે હોય છે. આવી અશુદ્ધિઓને ગેંગ કહે છે. ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર ગેંગ અને કાચી ધાતુના ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મો વચ્ચે રહેલા તફાવત પર રહેલો છે. પ્રશ્ન, મિશ્ર ધાતુ એટલે શું? મિશ્ર ધાતુના ઉદાહરણ આપો. મિત્રો, આ પ્રશ્ન જૂન 24 પૂછાયેલો છે. જવાબ, પ્રાથમિક ધાતુને પીગાળીને તેમાં નિશ્ચિત પ્રમાણમાં અન્ય ધાતુ કે અધાતુને ઓગાળી બનેલા સમાંગ મિશ્રણને ઠંડુ પાડવાથી મિશ્ર ધાતુ બને છે. પિત્તળ અને કાંસુ એ તાંબાની મિશ્ર ધાતુઓ છે. પિત્તળ એ તાંબુ અને જસતની મિશ્ર ધાતુ છે. કાંસુ એ તાંબુ અને કલાઈની મિશ્ર ધાતુ છે. બીજું ઉદાહરણ લઈએ. પોલાદ અને સ્ટેનલેસ સ્ટીલ એ મુખ્ય ધાતુ લોખંડની મિશ્ર ધાતુઓ છે. પોલાદ એ લોખંડ અને કાર્બનની તથા સ્ટેનલેસ સ્ટીલ એ લોખંડ, નિકલ અને ક્રોમિયમની મિશ્ર ધાતુ છે. પ્રશ્ન, નીચેના પદોને વ્યાખ્યાયિત કરો. મિત્ર, 2 પદો તમને આપ્યા છે વ્યાખ્યાયિત કરવા માટે. એક સાથે એક જ પ્રશ્નમાં છે. જુલાઈ 24 આ પ્રશ્ન પૂછાયેલો છે. પહેલું છે ખનિજ. જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠ એટલે કે પોપડામાંથી કુદરતી રીતે મળે છે તેને ખનિજ કહે છે. બીજું, કાચી ધાતુ કે જેને અયસ્ક પણ કહેવાય. જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય અને તે ધાતુનું
સરળતાથી નિષ્કર્ષણ કરી શકાતું હોય તેવી ખનિજને કાચી ધાતુ કહે છે. પ્રશ્ન, વૈજ્ઞાનિક કારણ આપો. એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી. જવાબ, એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સિવાયના એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. નાઇટ્રિક એસિડ એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તે હાઇડ્રોજન વાયુના ઓક્સિડેશન કરી પાણીમાં રૂપાંતર કરે છે અને પોતે કોઈ પણ નાઇટ્રોજનના ઓક્સાઇડમાં રિડક્શન પામે છે. આથી એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી. પ્રશ્ન, એવી ધાતુનું ઉદાહરણ આપો કે જે, મિત્રો આમાં 4 ધાતુના ઉદાહરણ માંગેલા છે, જુદા જુદા ગુણધર્મો ધરાવતા. પહેલું, ઓરડાના તાપમાને પ્રવાહી છે, એનું ઉદાહરણ છે મર્ક્યુરી એટલે કે પારો. બીજું, છરી વડે આસાનીથી કાપી શકાય છે, એનું ઉદાહરણ છે સોડિયમ અને પોટેશિયમ. ત્રીજું, ઉષ્માની ઉત્તમ વાહક છે, એવી ધાતુઓ કઈ કઈ છે? સિલ્વર અને કોપર. અને ચોથું, ઉષ્માની મંદ વાહક છે, એવી ધાતુઓ લેડ અને મર્ક્યુરી. પ્રશ્ન, નીચેના પદોની સમજૂતી આપો. 2 પદો છે, ભુંજન અને કેલ્સિનેશન. પહેલા આપણે જોઈશું ભુંજન. સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને ભુંજન કહે છે. બીજું છે કેલ્સિનેશન. કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને મર્યાદિત હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને કેલ્સિનેશન કહે છે. પ્રશ્ન, કોપર ધાતુના વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણમાં એનોડ અલ્પવિરામ કેથોડ અને વિદ્યુત વિભાજ્ય તરીકે શું લેવામાં આવે છે? જવાબ, કોપર ધાતુના વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણમાં અશુદ્ધ કોપરના સળિયાને એનોડ તરીકે, શુદ્ધ કોપરની પાતળી પ્લેટને કેથોડ તરીકે તથા કોપર સલ્ફેટના દ્રાવણને વિદ્યુત વિભાજ્ય તરીકે લેવામાં આવે છે. પ્રશ્ન, કારણ આપો. કોપર ધાતુ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl સાથે પ્રક્રિયા કરતી નથી. જવાબ, કોપર ધાતુ ખૂબ જ ઓછી સક્રિય ધાતુ છે. ધાતુની પ્રતિક્રિયાત્મકતા એટલે કે સક્રિયતા શ્રેણીમાં કોપરનું સ્થાન હાઇડ્રોજન પછી છે. આમ કોપર ધાતુ હાઇડ્રોજન કરતા ઓછી સક્રિય ધાતુ હોવાથી તે મંદ હાઇડ્રોક્લોરિક એસિડમાંથી હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન કરી શકે નહીં. તેથી કોપર ધાતુ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl સાથે પ્રક્રિયા કરતી નથી. પ્રશ્ન, અધાતુ તત્વના સામાન્ય ગુણધર્મો લખો. જવાબ, અધાતુ તત્વના સામાન્ય ગુણધર્મો નીચે મુજબ છે. 1, તે ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે. 2, તે ટીપાઉપણા અને તણાવપણાનો ગુણધર્મ ધરાવતા નથી. 3, તેમના ગલનબિંદુ
અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય છે. 4. તે રણકાર ઉત્પન્ન કરતા નથી. પ્રશ્ન, કારણ આપો કે કોપર ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાય છે, પરંતુ સ્ટીલ એટલે કે આયર્નની મિશ્ર ધાતુ વપરાતું નથી. જવાબ, કોપર એટલે કે તાંબુ ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતું નથી. તદુપરાંત તે પાણીની બાષ્પ સાથે પણ પ્રક્રિયા કરતું નથી. આથી તાંબુ ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાય છે, પરંતુ સ્ટીલ કે જે આયર્નની મિશ્ર ધાતુ છે, તે પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરે છે. આથી સ્ટીલમાં રહેલ આયર્નનું ધીમે ધીમે ક્ષયન થાય છે. આથી સ્ટીલ ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાતું નથી. પ્રશ્ન, રાસાયણિક ગુણધર્મોના આધારે ધાતુઓ અને અધાતુઓ વચ્ચે ભેદ પારખો. પ્રથમ આપણે લઈશું ધાતુઓ. તે વિદ્યુત ધનમય તત્વ છે. બીજું, તેના ઓક્સાઇડના જલીય દ્રાવણો બેઝિક હોય છે. ત્રીજું, તે મંદ એસિડ સાથે હાઇડ્રોજન વાયુ આપે છે. ચોથું, તેના ઓક્સાઇડ બેઝિક કે ઉભયગુણી હોય છે. પાંચમું, તેના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય છે. હવે આપણે સામેની બાજુએ અધાતુઓ. મિત્રો, આમાં ધાતુઓ અને અધાતુઓ વચ્ચે પાઠ પાડીને તમે લખી શકો, અથવા એકની નીચે એક પણ લખી શકો. હવે અધાતુઓમાં આપણે લઈશું. તે વિદ્યુત ઋણમય તત્વ છે. 2, તેના ઓક્સાઇડના જલીય દ્રાવણો એસિડિક હોય છે. 3, તે મંદ એસિડ સાથે હાઇડ્રોજન વાયુ આપતા નથી. 4, તેના ઓક્સાઇડ એસિડિક કે તટસ્થ હોય છે. 5, તેના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 3 થી વધારે ઇલેક્ટ્રોન હોય છે. પ્રશ્ન, કારણ આપો. પ્લેટિનમ અલ્પવિરામ સોનું અને ચાંદી આભૂષણો બનાવવા વપરાય છે. જવાબ, પ્લેટિનમ સોનું અને ચાંદી આભૂષણો બનાવવા માટે વપરાય છે, કારણ કે આ ધાતુઓ ધાત્વિક ચમક ધરાવે છે. તે તણાવપણા અને ટીપાવપણાનો ગુણ ધરાવે છે. પરિણામે આભૂષણોને યોગ્ય આકાર અલ્પવિરામ ઘાટ આપી શકાય છે. તે સિવાય તે પાણી કે હવા સાથે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરતી નથી. આ બધા ગુણધર્મોને લીધે પ્લેટિનમ અલ્પવિરામ સોનું અને ચાંદીનો ઉપયોગ આભૂષણો બનાવવા માટે થાય છે. પ્રશ્ન, કારણ આપો. સોડિયમ, પોટેશિયમ અને લિથિયમનો તેલમાં સંગ્રહ કરવામાં આવે છે. જવાબ, સોડિયમ, પોટેશિયમ અને લિથિયમ જેવી ધાતુઓ અતિ સક્રિય હોવાથી તે હવા કે હવામાંના ભેજ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. હાઇડ્રોજન વાયુ દહનશીલ હોવાથી તરત જ આગ લાગે છે. આથી દુર્ઘટના નિવારવા માટે તેમને તેલમાં સંગ્રહ કરવામાં આવે છે. પ્રશ્ન, કારણ આપો. એલ્યુમિનિયમ ખૂબ જ પ્રતિક્રિયાત્મક ધાતુ છે. તેમ છતાં
રસોઈમાં વાસણો બનાવવા માટે વપરાય છે? જવાબ, એલ્યુમિનિયમ ખૂબ જ પ્રતિક્રિયાત્મક ધાતુ હોવાથી તે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી એલ્યુમિનિયમ ઓક્સાઇડનું પાતળું અલ્પવિરામ નિષ્ક્રિય અને સ્થાયી પડ બનાવે છે, જે એલ્યુમિનિયમ પર રક્ષણાત્મક પડ તરીકે બાઝે છે. આમ એલ્યુમિનિયમનું ગલનબિંદુ ઊંચું હોવાથી તથા તે ઉષ્માનું સારું વાહક હોવાથી તેમાંથી રસોઈના વાસણો બનાવી શકાય છે. તદુપરાંત અન્ય ધાતુઓની સરખામણીમાં તેનું ઉત્પાદન મૂલ્ય પણ ઓછું હોવાથી મોટાભાગે રસોઈના વાસણો એલ્યુમિનિયમમાંથી બનાવવામાં આવે છે. પ્રશ્ન, કારણ આપો. કાર્બોનેટ અને સલ્ફાઇડ અયસ્ક સામાન્ય રીતે નિષ્કર્ષણ દરમિયાન ઓક્સાઇડમાં ફેરવાય છે. જવાબ, ધાતુના નિષ્કર્ષણ દરમિયાન કાર્બોનેટ કે સલ્ફાઇડયુક્ત અયસ્કોને ઓક્સાઇડમાં ફેરવવી આવશ્યક છે, કારણ કે ઓક્સાઇડમાંથી ધાતુનું રિડક્શન અલ્પવિરામ કાર્બોનેટ કે સલ્ફાઇડની તુલનામાં સરળતાથી થાય છે. પ્રશ્ન, તમે ચોક્કસપણે નિસ્તેજ એટલે કે ઝાંખા તાંબાના વાસણો લીંબુ અથવા આંબલીના રસ વડે શુદ્ધ થતા જોયા છે. સમજાવો કે શા માટે આવા ખાટા પદાર્થો વાસણો શુદ્ધ કરવા માટે અસરકારક છે? જવાબ, નિસ્તેજ એટલે કે ઝાંખા તાંબાના વાસણો ઉપર ક્ષારણને કારણે કોપર કાર્બોનેટનું લીલું સ્તર લાગે છે. તેને લીધે વાસણો ઝાંખા પડે છે. આથી લીંબુ કે આંબલીના રસમાં રહેલ એસિડની મદદથી વાસણોને સાફ કરતા ઝાંખા પડેલ વાસણોની ચમક પાછી આવે છે. પ્રશ્ન, જ્યારે અધાતુઓ ઓક્સિજન સાથે સંયોજાય ત્યારે બનતા ઓક્સાઇડના પ્રકાર કયા છે? ઉદાહરણ આપો. જવાબ, અધાતુઓ ઓક્સિજન સાથે સંયોજાઈને એસિડિક ઓક્સાઇડ બનાવે છે. ઉદાહરણ, સલ્ફર ડાયોક્સાઇડ એટલે કે SO2, સલ્ફર ટ્રાયોક્સાઇડ એટલે કે SO3, કાર્બન ડાયોક્સાઇડ CO2 અને Cl2O7. પ્રશ્ન, કઈ ધાતુ આસાનીથી કટાતી નથી? કટાતી એટલે કાટ લાગે તે. જવાબ, જે ધાતુઓની સક્રિયતા ઓછી હોય તેવી ધાતુઓ આસાનીથી કટાતી નથી, એટલે કે તેને આસાનીથી કાટ લાગતો નથી. દાખલા તરીકે ચાંદી, સોનું અને પ્લેટિનમ ધાતુ. પ્રશ્ન, મિશ્ર ધાતુઓ એટલે શું? જવાબ, બે કે તેથી વધુ ધાતુઓ અથવા ધાતુ અને અધાતુના સમાંગ મિશ્રણને મિશ્ર ધાતુ કહે છે. એના ઉદાહરણ, દાખલા તરીકે બ્રાસ, પિત્તળ, બ્રાસ એટલે પિત્તળ, બ્રોન્ઝ અને સમરસ મિશ્ર ધાતુઓમાં ફક્ત
ધાતુઓ છે, જ્યારે સ્ટેનલેસ સ્ટીલ મિશ્ર ધાતુમાં ધાતુઓ ઉપરાંત અધાતુ પણ હોય છે. પ્રશ્ન, કઈ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી? શા માટે? મિત્રો, માર્ચ 2020માં આ પ્રશ્ન પૂછાયેલો છે. જવાબ, એલ્યુમિનિયમ અને ક્રોમિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી, કારણ કે નાઇટ્રિક એસિડ એ પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી તે હાઇડ્રોજન વાયુનું પાણીમાં ઓક્સિડેશન કરે છે અને પોતે કોઈ પણ નાઇટ્રોજન ઓક્સાઇડમાં રિડક્શન પામે છે. પોતે પણ કોઈ પણ નાઇટ્રોજન ઓક્સાઇડમાં રિડક્શન પામે છે. પ્રશ્ન, એવી ધાતુનું ઉદાહરણ આપો. આ પ્રશ્ન આપણે મિત્રો જોઈ ગયા છે. મે 2021માં પૂછાયેલો છે. જે ઓરડાના તાપમાને પ્રવાહી હોય, પારો અને મર્ક્યુરી. જે છરી વડે આસાનીથી કાપી શકાય, સોડિયમ. જે ઉષ્માની ઉત્તમ વાહક છે, કોપર. જે ઉષ્માની મંદ વાહક છે, સીસુ અને પારો. આ રિપીટ થયો છે પ્રશ્ન. તો મિત્રો, આપણે અહીં આજે 2 માર્ક્સના સવાલના જવાબ પણ પૂર્ણ કરીએ છીએ. આપ સૌ મિત્રો ખૂબ જ ધ્યાનથી ઓડિયો સાંભળજો. 1 વાર 2 વાર તમને જેટલી વખતમાં યાદ રહી જાય એટલી વાર સાંભળશો અને પરીક્ષાની તૈયારી કરશો એવી શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ.